હોય પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. ઉતરે બિલાડી આડી તો વાંધો નથી યાર, શુકન ને ભાઈ અબ શુકન માં ફેરવી બેસે યાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. જૂનાગઢમાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. બસલા આ નાગા બાવા પાકીટ ક્યાં રાખતા હશે? આવી ગયા તમે? અરે આવી ગયા. કેમ છો? ઓળખ્યો મને? ના ઓળખ્યો? આ જવા દો ને. હું ક્યાં મોટી સેલિબ્રિટી કે સજ્જન માણસ છું તમે મને ઓળખો? નથી જ ઓળખતા તો મારી ઓળખાણ આપી દઉં. હું પ્રદ્યુમન પાટણવાળા ઉર્ફે પદિયો. સમજણો થયો ને ત્યારથી આ શહેરમાં એટલે આપણા અમદાવાદમાં રહું છું. પાટણમાં પતી ગયું એટલે અહીંયા આવી ગયા. પતી ગયું એટલે બાપાએ દેવાળું ફૂકી નાખ્યું. સમજી જાવ ને યાર, બધું મારા મોઢે જ બોલાવાનું. પણ આપણે અહીંયા એને સખત આબરૂ વધારી જ સાહેબ. હા, આબરૂ એટલે કેવી આબરૂ? દર મહિને આ પાનના ગલ્લા વાળો આપણને 70-80 રૂપિયાના મસાલા ખવડાવે અને પેલો ચા વાળો છે ને 30-40 રૂપિયાની ચા પીવડાવે, એ પણ બાકી નહીં. આ કમાયા આપણે. મૂળ આપણે બેઠી બજાર બેઠા છે ને એકદમ. બેઠી બજાર એટલે સૌથી બિઝી રહેતા નવરાઓનું જંકશન. હા, સેટ નવરા પડો એટલે અહીંયા આવી જવાનું. કારણ કે મારું ઘરે તો બૈરાઓનો એટલો ત્રાસ હોય છે, એટલો ત્રાસ હોય છે ને. આજ હવારમાં મારું બૈરું ઉઠીને મને કે શાહજહાએ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાયો. તમે શું બંધાવશો? રમીલા બેનનું ટિફિન એવો માર્યો ને સીધો અહીંયા આવી ગયો. અહીંયા બીજી બેઠી બજારો આવે ને ગામ અખાની પંચાયત કરે, પણ આપણે એવું નથી કરતો. આપણે શું કામ કોઈની પંચાયત કરવાની? આપણો સંજીવો ભણસાલી એને કેવી ફિલ્મ બનાવી, સાચું કે આપણે કઈ બોલ્યા? શું કરવા બોલવાની યાર? આપણે કોઈની પંચાયત શું કરવા કરવાની? આ આમિર ખાન એને ધોબી ઘાટ બનાવી ના ચાલી. એને કપડા ધોતા ના આવડે, એમાં આપણો શું વાત? એટલે ટૂંકમાં આપણે કોઈની પંચાયત કરતા જ નથી. જો મિત્રો, આપણી ઓળખાણ થઈ ગઈ. હવે ક્યારેય બી નવરા પડો અને ફ્રેશ થવાનું મન થાય ને તો અહીંયા આવી જજો. ગામ અખાની બાજરી વાટી છે એટલે મજા કરીશું એમ. બાકી પદીઓના પંચાયત ના રે, કોઈ દાડો નહીં. આવો પસલા. આ શું બધું ખાલી ખાલી રાખો છો યાર? આ તમારે જવા માટે બધું. ધુમાડા ના ઉડાડે. મજામાં? હા, ચાલ સરસ. અરે વાહ, હા, શું વાત છે? પછા આસન પણ રાખ્યું છે. શું થયું? તા બાપો તૂટી જશે હમણાં. પછા આ કેટલા વર્ષ જૂનો બાકરો રાખીશ તું? હે, હવે તો નવો બાકરો લાય. બોલ, મારો જન્મ થયો હતો ને ત્યારનો આ બાકરો છે. કેટલા વર્ષનો છે ભાઈ? એ તારું કામ કરને ભાઈ. આવી ગયા. આ છે અમારા બેઠી બજારના બીજા સભ્યો. એમની ઓળખાણ કરાવું. આ છે હિતિયો હરક પદુડો. બસ. અને આ છે વિનિયો વાટો. તારા ગુણ કહું છું. તો બરાબર. હા, હિતિયો છે ને એ સ્મશાનમાં જાય ને તો એટલું બધું હસી કાઢે ને. મૂળ સ્વભાવે હરક પદુડો ને. આવી રીતે જ બહુ વાર માર ખવડાયા છે સ્મશાનમાં. અને આ વિનિયો વાટો જ્યારે પણ છોકરી જોવા જાય ને એના કરતા પહેલા એની આબરૂ ત્યાં પહોંચી ગઈ હોય. બધું કહી દેવાનું. આપણે મુદ્દાની વાત કરીએ તો થઈ ગયો આપણો પરિચય. હવે નિયમિત રીતે મળતા રહીશું, બરાબર? આવજો ત્યારે બેઠી બજારના બપોર મુબારક. બપોર મુબારક. પગે કરો છો? હા, અરે એ સવારથી લઈને સાંજ સુધી ક્યાં કોઈને ટાઈમ જ હોય છે? સમય જ નથી મળતો. અરે કેટલું કામ હોય છે મારે. સવારથી લઈને સવાર સુધી મારે કામ હોય છે. ઓહ, અને તું મારે બ્રશ નહીં કરવાનું. આ કોણ જશે? આ કોણ જશે? તારા નામનું નાશે કોણ? એ એટલે નાશે કોણ?
બાપુ બહુ કામ હોય છે, આપણે બહુ કામ હોય છે. હા, લોકોના કામને સુપરવિઝન કરવાનું કામ કોનું? આપણું એ યાર. આ લોકોને દેશની ના પડી હોય પણ આપણને તો દેશની પડી હોય કે નહીં? એ સૌથી વધારે આપણને દેશની પડી હોય, કારણ કે આપણે દેશના છીએ. પેલા નેતા. નાગરિક. નાગરિક છીએ અને આપણને પેલું એ છે, એટલે આમ અભિમાન છે, આપણે આ દેશના નાગરિક છીએ. સમજતા નથી, ગર્વ છે. એ બેટા ચા કે જા. કેટલી આ એક ચા મોકલ. આ પસો પાન વાળો બિચારો વર્ષોથી છે ને રોકડિયા ગ્રાહક ની રાહ જોવે છે. પણ રોકડિયા ગ્રાહકો ક્યારે આવશે તો ભગવાનને ખબર હે. બહુ ભોળો છે બિચારો. પસા હા. એક ચા સાથે 3 રકાબી કહેજો. એ 4 હા 4. પણ કેમ 4? 1 2 3 4 4. 4 એ પછી હા. એક મસાલો બનાય તો. અરે બનાય ને, મારે કેટલું વિચારવાનું ભાઈ. ઓ ભાઈ આ છે ને 200 રૂપિયા ચડી ગયા છે. આ સાંજ સુધીમાં ચૂકતા કરી દેજો. હા અરે ભાઈ કોણે આપે ને તું રહી ગયો હે ભાઈ? એને કોઈ આપણી સરકાર સાંજ સુધીનું શું બેકારી ભથ્થું ચૂકવવાની છે તને આપી દઉં. છાની માની બનાય ને ભાઈ, તું બનાવ્યો ને તો માગીને રડી પડીશ તું. હા, બને બને બનાય બનાય બનાય. બસ આ રીતે અમારી જિંદગી ચાલે રાખે. હા, પણ નહીં માનો. બસ એ અમને આખા દેશની ચિંતા છે, અમારી ચિંતા કોઈ કરતું જ નથી. બસ આ પસો પાન વાળો ને ચીમન ચા વાળો, બંનેને જ અમારી ચિંતા છે. 200 બાકી છે એટલે 200 બાકી છે એટલે ચિંતા ના. પણ હા વિન્યો આજે મોડો આવ્યો છો. હું લઉં છું. હા વિન્યા, બેટા વિન્યા, અરે એમ લેટ આવ્યો તું? બાપા એ નહીં, એટલે શું નામ છે? વિન્યો નામ છે તારું? મારું નહીં, તારું નામ શું છે? મારું ઇત્યો. હા, ઇત્યો. ઇત્યા ઉભો કર. અરે હા ઇત્યા. હા. એમાં થયું એવું ને હા શું? કે વાત જ ના પૂછ. ના, બોલ ને. તું વાત જ ના અરે પૂછ. પેટ છૂટી વાત કર. તું વાત જ ના પૂછી. સારું ચાલ. નહીં એટલે પૂછ. તો એમાં થયું એવું ને હા. કે મારા ઘરની સામે પેલી લેડી ડોક્ટર નહીં, નહીં છે. અરે છે, હું કહું છું, આ સવારે બોલો મારી ઘરે ઝઘડો કરવા માટે આવી. કંઈક નક્કી અને કંઈક કર્યું. કશું જ નથી કર્યું ભાઈ, આ ઉંમરે શું કરું હવે? નહીં, એટલે હું શું કહું છું, એ સવારે ઝઘડો કરવા આવી. મને કે તમે રોજ સવારે મારા દવાખાનાની સામે તાકીને કેમ જુઓ? તાકી. એ નહીં હવે. પછી મેં એને કહ્યું, હું છાની માની બેસ, તારા દવાખાનાની બહાર તે જ પાટિયું માર્યું છે કે લેડી ડોક્ટરને જોવાનો સમય સવારે 9 થી 12. હવે મારો શું વાકે, હું રોજ જે સવારે 9 થી 12 એને જોઉં છું. તું આખો આખો. અરે જવા દે ને, હું કહું બૈરાઓનો ત્રાસ જ હોય છે, આ લેડીઝ ની જ તકલીફ હોય છે. કાલે હું બ્લડ બેંક માં ગયો. અરે બ્લડ લેવું હતું. એક બોટલ બ્લડ આપો ને. મને તો કયો ગ્રુપ? મેં કહ્યું ગ્રુપ જવા દો, ઇમરજન્સી છે, જલ્દી બ્લડ લાવો યાર. મને કે એમ ના મળે ભાઈ, પેલા કહો કયું ગ્રુપ જોઈએ છે ને કામ શું છે એમ કહો. મેં કીધું યાર વેલેન્ટાઇન ડે છે, મારી બૈરી બહુ મારે છે ને લોહીથી પ્રેમ પત્ર લખવો છે. ભાઈ બૈરીએ લાફો મારી દીધો યાર. એક જ મારે. મારે ભાઈ લાખો મારે. અમારા તો શું કરતા, અમે શું કરતા ખબર? કે ઈટો હોય ને, ઈટો એનો ભૂકો કરીને એનો લવ લેટર લખતા. ચાલો ત્યારે હું રજા લઉં હો ભાઈ. આ તમને લોકોને જો ટાઈમ મળે ને તો તમે આ અમારી બેઠી બજારમાં સવારથી સાંજ સુધી બેઠા હોઈએ છીએ, તમે આવતા રહેજો. રોજ સવારે મળીને ચાલો ત્યારે માળી કરતા ખુદ સવાયું, સચિન કરી દે ઝીરોમાં આઉટ. ઘડીકમાં ઉથલાવે સરકાર, બહુ બોલે ભાઈ બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. હિતેશનું હિતિયો, પ્રદ્યુમનનું પતિયો, વિનોદનું વિનિયો, પરસોત્તમનું પશો, નથી ફૈબા છતાં પાડે નામ, એટલે જ તો છે આ બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. આ છે ભાઈ બેઠી
બેઠી બજાર